હેલો મિત્રો, તો આજે આપણે બનાવીશું બટેકાનું શાક। આજના આ મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આ મેં લઈ લીધા છે બટેકા। હવે આપણે તેને વઘારીશું। મેં એને ધોઈને એકદમ કાપી લીધા છે। આપણે એને ધોઈ લેવાના છે। તેને વઘારવા માટે મેં આ કુકર લઈ લીધું છે। તેમાં આપણે 1 થી 1.5 પાવડા જેટલું તેલ નાખીશું। તમારે જે પ્રમાણનું શાક હોય એ પ્રમાણે તેલ નાખવું। મેં આટલા બટેકામાં 1.5 પાવડા જેટલું તેલ ઉમેર્યું છે। તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે। તો એમાં આપણે એડ કરીશું રાઈ જીરું। મેં એડ કરી છે રાઈ, અને થોડુંક આપણે તેમાં જીરું એડ કરીશું આપણું। અમે જીરું એડ કરી દીધું છે। હવે આપણે આમાં થોડીક હિંગ એડ કરીશું। મેં હિંગનું પ્રમાણ અહીંયા થોડુંક જ લીધું છે। હવે આ બધું જ સરસ થઈ ગયું છે। તો હવે તેમાં આપણે બટેકા જે કાપીને ધોઈ લીધા હતા તેને એડ કરીશું। આ બધાને આપણે સરસ રીતના હલાવી લઈશું। હવે તેમાં આપણે એડ કરીશું 1 થી 1.5 ચમચી જેટલી હળદર। હવે નાખીશું ચટણી, જેથી તેનો કલર સરસ આવે। અને મેં અત્યારે છે દળેલું જીરું લઈ લીધું છે। આ બધાને સરસ રીતના હલાવીને 2 મિનિટ ગેસ ઉપર રહેવા દેશું। આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। તમે જોઈ શકો છો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેમાં રસો ઉમેરીને 7 થી 8 વિસલ થવા દેશું। મેં અહીંયા 1 ગ્લાસ જેટલો રસો ઉમેર્યો છે। આપણું શાક સરસ રીતના હવે આને બફાવા દઈશું। 7 થી 8 વિસલ થવા દેશું। મેં આ કુકરને બંધ કરી દીધું છે। હવે આને સીટી વાગવા દેશું। તમે જોઈ શકો છો 6 થી 7 વિસલ થયા બાદ આપણું બટેકું એકદમ સારી રીતના બફાઈ ગયેલું છે। તમે જોઈ શકો છો, અને રસો પણ સારો થયો છે। હવે એમાં આપણે થોડુંક જીરું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે। આ મેં દળેલું જીરું લીધેલ છે, જેથી આપણા શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે। એ બધાને જ સારી રીતના મિક્સ કરી દઈશું। હવે આપણે શાકને એક બાઉલમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ રસાવાળું મસ્તનું એવું થયું છે। આપણું આ બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે એમાં આપણે ઉપરથી થોડાક ધાણા નાખી દઈશું, જેને કોથમરી પણ કહેવાય છે। તમે આને શું કહો છો તે કોમેન્ટ કરજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।